ડભોઈ વોર્ડ નંબર 9માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર વિજયભાઈ રબારીની પુનઃ ઘર વાપસી. ડભોઈ ભાજપના સંગઠનના ઉપપ્રમુખ ઉમેદવારી નોંધવાના દિવસે કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી હતી. આજે વોર્ડ નંબર 9માં ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. ડભોઈ વોર્ડ નંબર 7માંથી અપક્ષ ઉમેદવાર નિમિષાબેન અલ્પેશભાઈ શાહ દ્વારા પણ ફોર્મ પરત ખેંચાયું. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રણનીતિનો ભાગ હોવાનું બિરેન શાહ પૂર્વ પાલિકા પ્રમુખે જણાવ્યું. પક્ષમાંથી ટિકિટ ન મળતા મનદુખ થતા વિજયભાઈ રબારીએ ઉમેદવારી કોંગ્રેસમાં નોંધાવી હતી. પરત ભાજપમાં જોડાઈ ફોર્મ ખેંચવા સેવા સદન પહોંચ્યા અને ફોર્મ પરત ખેંચ્યું. હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો અને પાર્ટીએ થોડું ટિકિટ મને નથી આપી, થોડું મન દુઃખ હતું. પણ અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા પ્રભારી શ્રી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબના કહેવાથી હું પાર્ટીમાં પરત આવી ગયો છું અને પરત ફોર્મ ખેંચી લીધું છે. કોંગ્રેસમાંથી નોંધાઈ હતી વોર્ડ નંબર 9માંથી. જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.